52 વર્ષ સુધી તિરંગો લહેરાયો નહીં, જનગણ મન ગાયું નહીં. આ આરએસએસ વાળા ના ગાંધી અને સરદારની જોડે હતા. ઇતિહાસ કોઈને જોઈ લો. અને તમને તો ઇતિહાસ ખબર જ હોવી જોઈએ, તમારા તો પ્રોફેસર છે ઘરમાં. આ આરએસએસ વાળા એ ગાંધી અને સરદાર જોડે નતા, સુભાષચંદ્ર બોઝ જોડે નહોતા, ભગતસિંહ સુખદેવ ને રાજગુરુની જોડે નહોતા, અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર અને ફૂલેની જોડે નહોતા. તો ક્યાં હતા? હે પાટણની ધરતી, આ સવાલ પૂછવો કે નહીં? હે ગુજરાતીઓ, આ સવાલ પૂછવો કે નહીં? તમે ગાંધી ને સરદાર જોડે નહોતા, તમે સુભાષચંદ્ર બોઝ જોડે નહોતા, તમે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર જોડે નહોતા, તમે ભગતસિંહ સુખદેવ ને રાજગુરુની જોડે નહોતા. તો ક્યાં હતા? અંગ્રેજોની ચાપલુસી કરવામાં હતા. તમારો ઇતિહાસ એક ગદ્દારીનો ઇતિહાસ છે, અને કોંગ્રેસનો ઇતિહાસ ભારત ભૂમિમાં સ્વતંત્રતાના આંદોલનનો પાયો નાખવાનો, સ્વતંત્રતાના આંદોલનનું નેતૃત્વ કરવાનો અને અંગ્રેજોની ગુલામીમાંથી ભારત ભૂમિને સ્વતંત્ર કરાવવાનો આ અમારો ઇતિહાસ છે. ગદ્દારો, આ ગદ્દારોને એમ કેવું છે કે તમે તો આ દેશમાં એવી કરતૂતો કરી છે કે અમને સંસ્કારની વાત તો કરતા જ નહીં. મેઘાલય ભારતીય જનતા પાર્ટીનો એક ઉપાધ્યક્ષ, એનું નામ બર્નાડ, પોલીસે રેડ કરી 18 વર્ષથી નાની ઉંમરની 6 દીકરીઓ પુરુષોને રંગરેલિયા મનાવવા માટે સોંપતો ઝડપાયો. આ લોકો જય શ્રી રામ બોલે છે. ઓળખી ગયેલા? આ લોકો તમારા ને મારા કરતા વધારે જોરથી ભારત માતા કી જય બોલે છે. શું ધંધા કરતા પકડાયા? 16-18 વર્ષની દીકરીઓ સપ્લાય કરતા પકડાયા. બળાત્કારનો ભોગ બનેલી દીકરીના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાયા. હાઈકોર્ટ